સ્ટુડન્ટ્સ વેલકમ પીપીએસએફ 5 આપણે જોઈએ તો પ્રોડક્શન અને ઓપરેશન મેનેજમેન્ટમાં લાસ્ટ લેસન ટ્રેડિંગ ઓપરેશન મેનેજમેન્ટ એના આપણે 6 પોઈન્ટ કર્યા હતા. આગળ આપણે કન્ટિન્યુ કરીશું. ફર્સ્ટ એક વખત રિપીટ કરી લઈએ. રિસેન્ટ ટ્રેન્ડ ઇન ઓપરેશન મેનેજમેન્ટ. એમાં આપણે ફર્સ્ટ જોયું તો જસ્ટ ઇન ટાઈમ પ્રોડક્શન, સેકન્ડ પ્રોડક્શન ડેવલપમેન્ટ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, થર્ડ ગ્લોબલ ફોકસ, ફોર્થ ગ્રીન પ્રોડક્શન, ફિફ્થ એમ્પ્લોયમેન્ટ, સિક્સ કસ્ટમાઇઝ પ્રોડક્શન. 6 પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યા હતા. નેક્સ્ટ આપણે આગળ જઈએ. પોઈન્ટ નંબર 7 ટાઈમ રિડક્શન. Companies are encouraged to provide products in the shortest order processing time. કંપની શું હોય છે કે ત્યારે ટફ કોમ્પિટિશનનો સામનો કરવાનો હોય છે. કઠોર કોમ્પિટિશન કે જેને શું કહેવામાં આવે છે કડાકા હરીફાઈ. માર્કેટમાં કોઈ પણ પ્રોડક્ટની ડિમાન્ડ હોય એને પહોંચી વળવા માટે શોર્ટેજ ટાઈમ એટલે ઓછામાં ઓછા સમયમાં કંપનીએ એની પ્રોડક્ટ પ્રોવાઈડ કરવાની હોય છે. માર્કેટમાં એને પોતાની પ્રોડક્ટની શોર્ટેજ થવી જોઈએ નહીં. ટાઈમ ટુ ટાઈમ એને સપ્લાય કરવાનું છે. જે પ્રમાણમાં માર્કેટમાં પ્રોડક્ટની ડિમાન્ડ હોય છે એ પ્રમાણે એને સપ્લાય કરવાનું હોય છે. જો તમે ટાઈમ ટુ ટાઈમ સપ્લાય નથી કરી શકતા તો જેને હિસાબે તમારું પ્રોડક્શન ઘટી જાય છે, સેલ્સ ઘટી જાય છે. જ્યારે સેલ્સ ઘટે છે કે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ તમારું પ્રોડક્શન ઘટાડે છે. This provides them a competitive edge over the other competing companies. કે જેને કારણે બીજી જે ફર્મ છે કે જે કોમ્પિટિશનમાં ટકી રહે છે, બલ્ક પ્રોડક્શન હોય છે, માસ પ્રોડક્શન હોય છે કે જેને હિસાબે માર્કેટ સારું એવું કેપ્ચર કરી લે છે. ત્યારે એ ડિમાન્ડ પ્રમાણે પોતાની પ્રોડક્ટ છે કે જેને સેલ પ્રોડક્ટ છે એને સપ્લાય કરી શકે છે. એટલા માટે ટાઈમ ઓછો લેવાનો હોય છે જ્યારે પ્રોડક્શન પ્રોસેસ કરતા હોય છે ત્યારે. Thus, most companies are trying to shorten manufacturing cycle time and faster distribution to market. શું કરે છે મોટા ભાગની કંપનીઝ છે કે જે ટ્રાઇંગ ટુ શોર્ટન ટાઈમ ઘટાડે છે કે ઓછામાં ઓછું પ્રોડક્શનનું મેન્યુફેક્ચરિંગ સાયકલ હોય કે જે ઘટે છે, એનો ટાઈમ શોર્ટન થાય એન્ડ ફાસ્ટન ધ ડિસ્ટ્રીબ્યુશન ટુ ધ માર્કેટ. ડિસ્ટ્રીબ્યુશન ચેનલ પણ તમારે ફાસ્ટ રાખવાની હોય છે. તમારી પાસે પ્રોડક્ટ અવેલેબલ છે બટ તમારી પાસે સારી એવી ડિસ્ટ્રીબ્યુશન ચેનલ નથી. ડિસ્ટ્રીબ્યુશન ચેનલ મીન્સ કે તમે કેવી રીતે પ્રોડક્ટને માર્કેટ સુધી પહોંચાડો છો. તમારી પ્રોડક્ટ ફેક્ટરીમાં રેડી પડી છે બટ તમારી પાસે સારી ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી નથી, રોડની ફેસિલિટી નથી, બેન્કિંગ ફેસિલિટી નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી જેને કહેવાય છે કોમ્યુનિકેશન ફેસિલિટી. ત્યારે તમે ટાઈમ ટુ ટાઈમ પ્રોડક્ટને માર્કેટ સુધી પહોંચાડી શકતા નથી કે જેને શું કહેવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ. પ્રોડક્ટ અવેલેબલ છે બટ ડિસ્ટ્રીબ્યુશન ચેનલમાં જ્યારે પ્રોબ્લેમ્સ ઊભી થાય છે કે જેને કારણે તમે માર્કેટમાં પૂરતા પ્રમાણમાં પ્રોડક્ટની સપ્લાય કરી શકતા નથી અને ડિમાન્ડને પહોંચી વળી શકતા નથી. એટલા માટે બને ત્યાં સુધી ટાઈમ રિડક્શન કરવું જરૂરી છે પ્રોડક્શન પ્રોસેસ માટે. નેક્સ્ટ પોઈન્ટ આપણે આગળ જોઈએ. ફ્લેક્સિબલ પબ્લિક Angel production system. All firms or companies need to quickly adapt and adjust to change in production design. વારંવાર ટેકનોલોજીમાં ચેન્જીસ આવે છે, ફ્લક્ચ્યુએશન આવે છે, અપગ્રેડ થાય છે કે જેના કારણે પ્રોડક્શન પ્રોસેસમાં ચેન્જીસ આવે છે કે જે પ્રોડક્શન મેનેજરે હોય છે તેને ઇઝીલી એક્સેપ્ટ કરવાનું હોય છે. ક્વિકલી અને એડપ્ટ કરવાની હોય છે નવી પ્રોડક્શન પ્રોસિજરને. જેને હિસાબે માર્કેટમાં ટકી શકે છે. એડજસ્ટ ટુ ચેન્જ ઇન ધ પ્રોડક્શન ડિઝાઇન. જે એડજસ્ટમેન્ટ થાય છે પ્રોડક્શન ડિઝાઇનમાં કે જે સારી રીતે એક્સેપ્ટ કરે છે કે ફ્લેક્સિબિલિટી રાખે છે. એની ટાઈમ એક્સેપ્ટ કરવા માટે રેડી હોવા જોઈએ કે માર્કેટમાં ટકી રહેવા માટે કોઈ પણ ઓપોર્ચ્યુનિટીઝ હોય છે, તક હોય છે એને ઝડપવાની એની પાસે સ્કિલ હોવી જોઈએ કે જેને હિસાબે સારું એવું માર્કેટ કેપ્ચર તમે કરી શકો છો. પ્રોડક્ટ મિક્સ
વોલ્યુમ ઓફ ડિમાન્ડ. વોલ્યુમ ઓફ ડિમાન્ડ, જ્યારે કોઈ પણ પ્રોડક્ટની ડિમાન્ડ વધે છે ત્યારે તમારી પાસે તેને પહોંચી વળવા માટે સારા પ્રમાણમાં પ્રોડક્શન હોવું જરૂરી છે. પ્રોડક્શન હોવું જરૂરી છે. To cope up with these emerging issues, they use flexible manufacturing system and multi-skill labor force. ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ હોવી જોઈએ કે કોઈ પણ સમયે તમે ચેન્જીસ કરી શકો છો, ફેરફાર કરી શકો છો. એવી કોઈ તમારે મેન્યુફેક્ચરિંગ એવી કોઈ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ અપનાવવાની નહીં કે જેથી કારણે તમે ચેન્જીસ કરી શકતા નથી. એની ટાઈમ જ્યારે જરૂર પડે છે ત્યારે તમે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, ઉત્પાદન પ્રક્રિયામાં ચેન્જીસ કરી શકો છો. ફ્લેક્સિબલ હોવી જોઈએ. મલ્ટી સ્કિલ લેબર ફોર્સ, તમારી પાસે એમ્પ્લોઈઝ કેવા હોવા જોઈએ કે કોઈ પણ મશીનરી ઉપર અથવા બદલાતી સિચ્યુએશનમાં અપડેટ થયેલી ટેકનોલોજી ઉપર વર્ક કરી શકે, મેનેજમેન્ટ કરી શકે. સારા એવા એમ્પ્લોઈઝ હોય છે કે જે કોઈ પણ ટેકનોલોજી ચેન્જ થાય છે, અપગ્રેડ થાય છે, તેની સાથે પોતે ચેન્જ થઈને મશીનરી ઉપર સારી રીતે વર્ક કરી શકે છે. મલ્ટી ટેલેન્ટેડ હોવા જોઈએ. મલ્ટી ટેલેન્ટેડ મીન્સ સર્વગુણ સંપન્ન કે જે કોઈ પણ સિચ્યુએશનમાં સારી એવી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરી શકે છે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ છીએ રીડિઝાઇનિંગ બિઝનેસ પ્રોસેસ. To bring an improvement in the performance of a firm, companies have taken to re-engineering where they begin business process from sketch and try to eliminate weakness in the process system. FYSY માં આપણે જોઈને આવ્યા છીએ કોઈ પણ કંપની અથવા ફર્મ અથવા બિઝનેસ હોય છે કે જે SWOT એનાલિસિસ અપનાવે છે. SWOT એનાલિસિસ આગળ પણ આપણે ડિસ્કસ કર્યું હતું. ઇકોનોમિક્સમાં પણ તમારે આગળ આવી ગયું છે. સ્ટ્રેન્થ, SWOT નો SWOT, સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ. સેમ વસ્તુ કે છે તમે જ્યારે બિઝનેસ પ્રોસેસને આગળ લઈ જાઓ છો ત્યારે તમારે પ્રોડક્શન પ્રોસેસમાં સારું એવું ઇમ્પ્રુવમેન્ટ કરવાનું હોય છે કે જે તમારું પરફોર્મન્સ દેખાડે છે ફર્મનું, કે જે તમારી માર્કેટ વેલ્યુ ઇન્ક્રીઝ કરે છે. માર્કેટમાં તમારી રેપ્યુટેશન હાઈ થાય છે કે જેને હિસાબે તમે સારું એવું માર્કેટ કેપ્ચર કરી શકો છો. બિઝનેસ પ્રોસેસ ફ્રોમ સ્ક્રેચ ટુ ટ્રાય એલિમિનેટ વીકનેસ. કોઈ પણ કંપની હોય એની સ્ટ્રેન્થ પણ હોય છે અને વીકનેસ પણ હોય છે. સ્ટ્રેન્થ એટલે એનીમાં તાકાત હોય છે કે કેવી રીતે માર્કેટ કેપ્ચર કરવું, અને એની પાસે તાકાત, એની પાસે અમુક વીકનેસ પણ હોય છે કે એ ફૂલફિલ થઈ શકતી નથી. સમટાઈમ્સ એ વીકનેસને કારણે ઓવરકમ થઈ શકતી નથી કે જેને કારણે માર્કેટમાંથી લોસ બેર કરે છે. એટલા માટે જ્યારે બિઝનેસને રીડિઝાઇન કરો છો ત્યારે સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને બિઝનેસને રીડિઝાઇન કરવાનો હોય છે. એના પછી આવ્યો છે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ. યુઝ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, computerization, automation for all process and product with the intention of improving quality and speed of the entire system. યુઝ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈટી જેને આપણે કહીએ છીએ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે છે. કોમ્પ્યુટરાઇઝેશન, ત્યારે પ્રોડક્શન પ્રોસેસ છે પણ એ પણ શું છે, કોમ્પ્યુટરાઇઝેશન પોસિબલ થઈ શકે છે. ઓટોમેશન ફોર ઓલ ધ પ્રોસેસ, કેવી રીતે બધી પ્રોસેસ થાય છે, ઓટોમેશન હોય છે. ઓટોમેટિકલી પ્રોસેસ એક પછી એક, પ્રોસેસ 1 માંથી કોઈ રો મટીરિયલ પાસ થાય, સેકન્ડ માંથી થાય, થર્ડ માંથી થાય, એવી રીતે ફાઇનલી તમને ફિનિશ ગુડ્સ મળે છે. પ્રોડક્ટ વિથ ધ ઇન્ટેન્શન ઓફ ઇમ્પ્રુવિંગ ક્વોલિટીઝ, કે જેને કારણે તમે ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવીને ચાલી શકો છો, પણ જો એમાં તમને સારા પ્રમાણમાં ક્વોલિટી મેન્ટેન નથી થતી તો તમને કોઈ પણ પ્રોડક્ટ છે કે એની ડિમાન્ડ માર્કેટમાં ઓછી જોવા મળે છે કે જે તમારું સેલ્સ રિડ્યુસ કરે છે. સ્પીડ ઓફ ધ એન્ટાયર સિસ્ટમ, બધી સિસ્ટમ છે કે જેમાં સ્પીડ હોવી જરૂરી છે. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ છે પણ એના ઉપર વર્ક કરવા માટે તમારી પાસે સારું એવું લેબર ફોર્સ નથી તો તમે ટેકનોલોજીની કઈ યુઝફુલ રહેતી નથી. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, યુઝ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એનો યુઝ પૂરેપૂરો કરવાનો હોય છે કે કેવી રીતે ટેકનોલોજી વર્ક કરે છે. ફોર એક્ઝામ્પલ અત્યારે જોઈએ ટેકનોલોજીના યુઝમાં, અત્યારે તમારે માર્કેટિંગ કરવું હોય કોઈ પણ પ્રોડક્ટનું તો માર્કેટિંગ માટેનો અત્યારે બેસ્ટ
મીડિયા કે જે શું છે ટેકનોલોજી આધારિત છે કે પહેલાના જમાનામાં એટલું સોશિયલ મીડિયાનું અસ્તિત્વ નહોતું. અત્યારે તમે જોઈ શકો છો કેવી રીતે ટેકનોલોજીનું આગળ વધતા તમે સોશિયલ મીડિયા યુઝ કરો છો. કોમ્પ્યુટરાઇઝેશન ફુલ્લી ઓટોમેટિક વર્ક થતું હોય છે. કોમ્પ્યુટર છે કે આપણે આગળ પણ જોયું છે કે જે માનવ સંસાધનનું અમુક પર્સન્ટેજ વર્ક પણ એને ઘટાડી દીધું. મેક્સિમમ જે વર્ક થાય છે એ કોમ્પ્યુટર ઉપર જ થાય છે. એટલા માટે કોમ્પ્યુટરાઇઝેશન નોલેજ પણ હોવું જરૂરી છે. એના પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ આગળ જઈએ. કોર્પોરેટ ડાઉનસાઇઝિંગ. Companies today are forced to resize themselves so that they can control problems like declining profit and productivity. એની ઉત્પાદન ક્ષમતા અને પ્રોડક્ટિવિટી જ્યારે રિડ્યુસ થાય છે ત્યારે કોર્પોરેટ લેવલ કેવી રીતે વર્ક કરે છે એનું એને એનાલિસિસ કરવાનું હોય છે. પાસ્ટ ડેટા કલેક્ટ કરવાનો હોય છે. એનાલિસિસ મીન્સ એને મૂલ્યાંકન કરવાનું હોય છે કે કેટલા પ્રમાણમાં તમારું પ્રોડક્ટિવિટી થઈ છે ને પ્રોફિટેબિલિટી ડિક્લાઇન થાય છે. મીન્સ પ્રોફિટ જ્યારે ઘટે છે એનું મેઇન રીઝન શું છે. પ્રોવાઇડ અ ગુડ રિટર્ન ટુ ધ સ્ટેક હોલ્ડર. શેર હોલ્ડર હોય, ઇક્વિટી શેર હોલ્ડર, પ્રેફરન્સ શેર હોલ્ડર કે જેને પ્રોફિટેબિલિટી થાય પછી અમુક પ્રમાણમાં જે રેટ ડિસાઇડ હોય એ પ્રમાણે એને ડિવિડન્ડ આપવાનું હોય છે. ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ મળે છે જ્યારે ડિબેન્ચર હોલ્ડર છે કે જેને ઇન્ટરેસ્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે. ડિબેન્ચર હોલ્ડર કે જે કંપનીના ક્રેડિટર્સ છે, લેણદારો છે. ઇક્વિટી શેર હોલ્ડર છે કે જે કંપનીના ઓનર્સ છે કે જે સારા પ્રમાણમાં જો પ્રોફિટેબિલિટી થાય તો એને ગુડ રીતે આપવામાં આવે છે. એને જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના ઉપર રેટ ઓફ રિટર્ન કે જે સારો પ્રોવાઇડ કરવામાં આવે છે કે જેને હિસાબે સ્ટેક હોલ્ડર છે, શેર હોલ્ડર છે એને સારા પ્રમાણમાં બેનિફિટ થાય છે. સમટાઈમ્સ શું બને છે કંપનીને સારા પ્રમાણમાં પ્રોફિટેબિલિટી થાય છે ત્યારે કંપની ઇન્ટ્રીમ ડિવિડન્ડ ડિક્લેર કરે છે. ઇન્ટ્રીમ ડિવિડન્ડ મીન્સ વચગાળાનું ડિવિડન્ડ. 6 મહિનામાં પણ કંપની સારી પ્રોફિટેબિલિટી કરી હોય છે તો એ 6 મહિને પણ એ ડિવિડન્ડ પ્રોવાઇડ કરે છે. એટલા માટે કોર્પોરેટ ડાઉનસાઇઝિંગ હોવું જરૂરી છે. એના પછીનો નેક્સ્ટ આપણે આગળ પોઈન્ટ જોઈએ. Supply chain partnering. Due to rapid changes in the material and process, changing customer demand and shorter product life cycle, suppliers have unique expertise and operations manager are outsourcing and building long-term partnership with certain important players in the supply chain. રેપિડ ચેન્જીસ જોવા મળે છે. મટીરિયલ છે એની પ્રોસેસમાં મટીરિયલ તમે લાવો છો કેટલું તમારી પાસે રો મટીરિયલ છે, કેટલું વર્કિંગ પ્રોગ્રેસ છે એટલે કેટલું કાર્યરત છે, કેટલું તમારે જરૂર છે. ચેન્જિંગ કસ્ટમર ડિમાન્ડ. કસ્ટમરની ડિમાન્ડ શું હોય છે ચેન્જ થતી રહે છે. ફેશન પ્રમાણે, હેબિટ્સ પ્રમાણે, વોન્ટ્સ પ્રમાણે, પ્રેફરન્સ, લાઇક, ડિસલાઇક આ બધાને કારણે કસ્ટમરની ડિમાન્ડ છે કે જે ઓલવેઝ ચેન્જ થતી રહે છે. ચેન્જ જે પ્રમાણે ડિમાન્ડ ચેન્જ થાય છે એ પ્રમાણે તમારે પ્રોડક્શન પ્રોસેસ પણ બદલાવાની હોય છે કે કંપની કસ્ટમરની ડિમાન્ડ શું છે, એની વોન્ટ શું છે, એની ઈચ્છા શું છે, લાઇક શું છે, ડિસલાઇક શું છે, પ્રેફરન્સ શું છે, બધું એનાલિસિસ કરીને તમારે ડેટા કલેક્ટ કરવાનો છે. એ ડેટાબેઝ ઉપરથી તમારે પ્રોડક્શન પ્રોસેસ કરવાની હોય છે અને પ્રોડક્ટ લાઈફ સાયકલ પ્રિપેર કરવાની હોય છે. સપ્લાયર હેવ યુનિક એક્સપર્ટાઇઝ. જે સપ્લાયર હોય છે કે એની પાસે અલગ સ્કિલ હોવી જોઈએ કે જે સારી રીતે એક્સપર્ટ હોવો જોઈએ કેવી રીતે ગુડ્સને પ્રોડક્ટને સપ્લાય કરવી. ઓપરેશન મેનેજર આર outsourcing and building long-term partnership with the certain improvement players in the supply chain. સારા એવા પ્લેયર્સ હોવા જોઈએ સપ્લાય કરી શકે પ્રોડક્ટને કે જેને માટે ઓપરેશન મેનેજરે ડિસિઝન લેવાનું હોય છે કે ટોપ લેવલ મેનેજમેન્ટ પ્રોડક્શન પ્રોસેસમાં કોણ વર્ક કરે છે, સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં કોણ વર્ક કરે છે એના માટેનું પ્રોપર ડિસિઝન મેકિંગ હોવું જરૂરી છે કે જેને કારણે સપ્લાય ચેન પાર્ટનરશિપ છે કે જે જળવાઈ રહે છે અને સારા પ્રમાણમાં પ્રોડક્શન પણ થઈ શકે છે અને જે પ્રમાણમાં માર્કેટમાં ડિમાન્ડ છે એ પ્રમાણે તમે કસ્ટમરની ડિમાન્ડ સંતોષી શકો અને પ્રોડક્ટનું તમે
લાઈફ સાયકલ જાળવી શકો છો, પ્રોડક્ટને પ્રોપરલી તમે માર્કેટ સુધી પહોંચાડી શકો છો, સારા પ્રમાણમાં જે પ્રમાણમાં ડિમાન્ડ હોય છે એ પ્રમાણમાં તમે સપ્લાય પણ કરી શકો છો. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ નંબર 13, માસ કસ્ટમાઇઝેશન. Culture difference among customers who are spread across the world have forced operation managers to respond with production process that are flexible to produce customized product whenever and whatever needed. આપણે આગળ પણ ડિસ્કસ કર્યું છે માસ કસ્ટમાઇઝેશન, કસ્ટમરને ફોકસ રાખીને તે તમારે પ્રોડક્શન પ્રોસેસ અથવા મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરવાની હોય છે. કસ્ટમરને ધ્યાનમાં લીધા વગર તમે જ્યારે પ્રોડક્શન પ્રોસેસ કરો છો કે જેનો બેનિફિટ મળતો નથી, કે જે તમને લોસ તરફ લઈ જાય છે. સેમ કે છે કે કલ્ચર ડિફરન્ટ હોય છે, અમુક એરિયાસમાં બેકવર્ડ એરિયા, રૂરલ એરિયા એ પ્રમાણે કસ્ટમરની ડિમાન્ડ પણ અલગ હોય છે. કલ્ચર ઉપરથી કસ્ટમરની ડિમાન્ડનો ડેટા તૈયાર થાય છે. અલગ અલગ કલ્ચરના લોકો છે કે જે ઓલ ઓવર વર્લ્ડમાં ફેલાયેલા હોય છે. સ્પ્રેડ અક્રોસ ધ વર્લ્ડ હેવ ફોકસ ઓપરેશન મેનેજર, કે ઓપરેશન મેનેજર હોય છે કે જેને ડેટા તૈયાર કરવાનો હોય છે, ડેટા એનાલિસિસ કરવાનું હોય છે, મૂલ્યાંકન કરવાનું હોય છે કે પ્રોડક્શન પ્રોસેસ કેવી હોવી જોઈએ, ફ્લેક્સિબલ હોવી જોઈએ. કસ્ટમરની જે પ્રમાણે ડિમાન્ડ ચેન્જ થાય છે એ પ્રમાણે તમે પ્રોડક્શન પ્રોસેસને અપનાવી શકો. ફ્લેક્સિબલ હોવી જોઈએ. પ્રોડક્ટ વેન એવર એન્ડ વોટ એવર નીડેડ, જે પ્રમાણે કસ્ટમરને જ્યારે જરૂર છે ત્યારે જેવા પ્રમાણમાં જરૂર છે એ પ્રમાણમાં તમારી પાસે પ્રોડક્ટ રેડી હોવી જોઈએ કે જેને કારણે તમે માર્કેટમાં કટ થ્રુ કોમ્પિટિશનમાં ટકી શકો છો અને ફ્લેક્સિબલ પ્રોડક્શન પ્રોસેસ થવી જોઈએ. માસ કસ્ટમાઇઝેશન, મોટા જથ્થામાં કસ્ટમાઇઝેશન મીન્સ કે કસ્ટમરને ધ્યાનમાં રાખીને જ પ્રોડક્શન કરવામાં આવે છે. એના પછી છે empowered employees. There is a need for more competent ethics. Operation managers are trying to enhance ethical behavior in processing and people. ઓપરેશન મેનેજર જે હોય છે કે જે પૂરી એવી પ્રોડક્શન પ્રોસેસનું, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું ડિસિઝન લેતા હોય છે કે જેણે સમટાઈમ્સ બિઝનેસના હિતમાં એથિક્સ, પોતાના સિદ્ધાંતો એને જાળવવાના હોય છે. એઝ વેલ એઝ કસ્ટમર એઝ વેલ એઝ મેનેજર બંનેને ધ્યાનમાં રાખીને પોતે ન્યુટ્રલ હોવો જોઈએ. ઓપરેશન મેનેજર કે જે ટ્રાય કરે છે પોતાનું ઇથિકલ બિહેવિયર હોવું જોઈએ કે જે સિદ્ધાંતોને વળગીને રહે તેવા પ્રમાણમાં. પ્રોડક્શન પ્રોસેસ પણ સિદ્ધાંતોને વળગીને એને કરવાની હોય છે. એઝ વેલ એઝ એને કસ્ટમરની ડિમાન્ડને પણ સંતોષવાની હોય છે. એટલે કસ્ટમરની ડિમાન્ડને માટે પ્રોડક્ટ સાથે કોઈ પણ પ્રકારને મિસબિહેવિયર અથવા ચેડા કરી શકતું નથી કે જેને કારણે એને એથિક્સ જાળવવાના હોય છે, પોતાના સિદ્ધાંતોને એને વળગી રહેવાનું હોય છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ empowered employees. There is a need for more competent employees in the workplace as well as technically advanced workplace demand more decision making by an individual workers. શું હોય છે? there is a need for more competent employees. સારા પ્રમાણમાં એમ્પ્લોઈઝ હોય છે કે જેની પાસે સ્કિલ્ડ હોવી જોઈએ કે જે સારું એવું વર્ક કરી શકે. વર્ક પ્લેસ એઝ વેલ એઝ ટેકનિકલ એડવાન્સમેન્ટ, એની પાસે ટેકનિકલ નોલેજ પણ હોવું જરૂરી છે, સ્કિલ્ડ હોવો જરૂરી છે કે જેને કારણે એને સારા પ્રમાણમાં તમે એમ્પ્લોયમેન્ટ પણ પ્રોવાઈડ કરો છો. એમ્પ્લોયમેન્ટ એટલે એને રોજગારી પણ મળી રહે છે. એડવાન્સ વર્ક પ્લસ ડિમાન્ડ એન્ડ મોર ડિસિઝન મેકિંગ બાય ઇન્ડિવિજ્યુઅલ વર્કર્સ, કે જે તેને સારું મહેનતાણું મળે તો એ સારા પ્રમાણમાં વર્ક પણ કરી શકે છે અને તમારી જે એક્સપેક્ટેશન હોય છે કે જેને એ ફૂલફિલ પણ કરી શકે છે ઇન્ડિવિજ્યુઅલ વર્કર્સ. ફર્સ્ટ ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન ટુ પ્રોડક્શન ઓપરેશન મેનેજમેન્ટ, અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ચેપ્ટર આપ્યું છે પ્રોસેસ સિલેક્શન, ચેપ્ટર નંબર 2. એના પહેલા આપણે એક વખત ટોટલ 15 પોઈન્ટ્સ છે કે જે આપણે એક વખત રિપીટ કરીએ. ફર્સ્ટ આપ્યું છે જસ્ટ ઇન ટાઈમ, સેકન્ડ છે પ્રોડક્ટ ડેવલપમેન્ટ, થર્ડ ગ્લોબલ ફોકસ, fourth green production, fifth employees employment, sixth customized production, seventh time reduction, eight flexible agile production system, nine redesigning business process, 10 technological advancement,
11 corporate downsizing, 12 supply chain partnership, 13 mass customization, 14 ethics, 15 empowered employees. એક વખત રિપીટ કરી લઈએ ટોટલ આપણે કેટલા પોઈન્ટ્સ આ ચેપ્ટરમાં જોયા છે પહેલેથી. ચેપ્ટર હતું ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન ટુ પ્રોડક્શન ઓપરેશન મેનેજમેન્ટ. એમાં આપણે ઇન્ટ્રોડક્શન જોયું, એનો કન્સેપ્ટ ક્લિયર કર્યો કે પ્રોડક્શન પ્રોસેસ કેવી રીતે વર્ક કરે છે, ઓપરેશન મેનેજમેન્ટ કેવી રીતે વર્ક કરે છે, કેટલા ટાઈપ્સના ઓપરેશન્સ છે. એમાં ફર્સ્ટ ટાઈપ છે સ્ટોરેજ, સેકન્ડ છે ટ્રાન્સપોર્ટેશન, થર્ડ છે અલ્ટરેશન, ફોર્થ છે ઇન્સ્પેક્શન. મીનિંગ એન્ડ ડેફિનેશન, મીનિંગ આપ્યો છે અને ડેફિનેશન આપણે આગળ ડિસ્કસ કર્યું છે. ઓબ્જેક્ટિવ ઓફ પ્રોડક્શન મેનેજમેન્ટ, કયા કયા ઓબ્જેક્ટિવ્સ છે. ફર્સ્ટ આપ્યું છે અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ, એમાં આપ્યું હતું ફર્સ્ટ મેન્યુફેક્ચરિંગ શેડ્યુલ, સેકન્ડ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ, થર્ડ પ્રોડક્ટ ક્વોલિટી. એના પછી સેકન્ડ આપ્યું છે ઇન્ટરમીડિયેટ ઓબ્જેક્ટિવ, એમાં આપ્યું હતું મટીરિયલ ફર્સ્ટ, સેકન્ડ આપ્યું હતું મશીનરી, થર્ડ મેન પાવર, ફોર્થ મેન્યુફેક્ચરિંગ સર્વિસ. એના પછી હતા ઓબ્જેક્ટિવ ઓફ ઓપરેશન મેનેજમેન્ટ, એમાં ફર્સ્ટ હતું પરફોર્મન્સ ઓબ્જેક્ટિવ, ઇફિશિયન્સી ઓર પ્રોડક્ટિવિટી, અંદર સબ પોઈન્ટ આપ્યા છે ઇફેક્ટિવનેસ, કેપેસિટી યુટિલાઇઝેશન, ક્વોલિટી, ફ્લેક્સિબિલિટી. એના પછી સેકન્ડ ઓબ્જેક્ટિવ હતો કોસ્ટ ઓબ્જેક્ટિવ, ફર્સ્ટ હતો પરફોર્મન્સ ઓબ્જેક્ટિવ અને સેકન્ડ છે કોસ્ટ ઓબ્જેક્ટિવ. એમાં હતું એક્સપ્લિસિટ કોસ્ટ, ઇમ્પ્લિસિટ કોસ્ટ. અને ડિસિઝન એરિયા ઓફ ઓપરેશન મેનેજમેન્ટ, એમાં ફર્સ્ટ છે સિલેક્શન પ્રોસેસ, સેકન્ડ ગુડ્સ એન્ડ સર્વિસ ડિઝાઇન, થર્ડ ક્વોલિટી, ફોર્થ લોકેશન, ફિફ્થ લેઆઉટ ડિઝાઇન, સિક્સ સિલેક્શન ઓફ ઇક્વિપમેન્ટ, સેવન human resources and job design, 8 supply chain management, 9 inventories, 10 labor control. અને અત્યારે આપણે લાસ્ટમાં જોયા રિસેન્ટ ટ્રેન્ડ ઇન ઓપરેશન મેનેજમેન્ટ, એમાં ફર્સ્ટ જસ્ટ ઇન ટાઈમ પ્રોડક્શન, સેકન્ડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ, થર્ડ ગ્લોબલ ફોકસ, ફોર્થ ગ્રીન પ્રોડક્શન, ફિફ્થ એમ્પ્લોઈઝ એમ્પ્લોયમેન્ટ, સિક્સ customized production, 7 time reduction, 8 flexible agile production system, 9 redesigning business process, 10 technological advancement, 11 corporate downsizing, 12 supply chain partnership, 13 mass customization, 14 ethics, 15 empowered employees. ટોટલ આપણે 15 શું જોયા છે રિસેન્ટ ટ્રેન્ડ ઇન ઓપરેશન મેનેજમેન્ટ. નેક્સ્ટ આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 2 પ્રોસેસ સિલેક્શન. એના માટે આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ. A process is a part of an organization that takes input and transform them into output. શું કે છે એક પ્રોસેસ છે તેનો છે ઓર્ગેનાઇઝેશનનો એક ભાગ છે, એક પ્રક્રિયા છે કે જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય સંચાલન હોય વ્યવસ્થાપન એનો એક ભાગ છે કે જેમાં that make input and transfer them into output. તમે રો મટીરિયલ કોઈ પણ મશીનરીમાં ઇનપુટ કરો છો, એના ઉપર એમ્પ્લોઈઝ વર્ક કરે છે અને ફાઇનલી જે તમને રેડી પ્રોડક્ટ મળે છે કે જેને તમે આઉટપુટ કહો છો, કે જે પ્રોડક્ટને જે પ્રોસિજરને તમે પ્રોડક્શન પ્રોસિજર તરીકે ઓળખો છો. એક પાર્ટ હોય ઇનપુટનો, એટલે એક
રો મટીરિયલ છે, વર્ક ઇન પ્રોગ્રેસ છે કે જેને તમે મશીનરી ઉપર વર્ક કરો છો, એમ્પ્લોઈઝ વર્ક કરે છે, અને પૂરી પ્રોડક્ટ તૈયાર થાય છે કે જેને આઉટપુટ કહેવામાં આવે છે. ટ્રાન્સફર input and transfer them into output. The objective of any process is to provide maximum overall value to the customer of the product or service. કોઈપણ ઓબ્જેક્ટિવ ઓફ એની પ્રોસેસ, કોઈપણ પ્રોસેસનો ઓબ્જેક્ટિવ શું હોય છે? પ્રોવાઇડ મેક્સિમમ ઓવરઓલ વેલ્યુ ટુ ધ કસ્ટમરને મહત્તમ પ્રમાણમાં સંતોષ મળી રહેવો જોઈએ ઓફ ધીસ પ્રોડક્ટ ઓર સર્વિસ. તમે જે પ્રમાણમાં પ્રોડક્ટનું પ્રોડક્શન કરો છો અથવા જે સર્વિસ પ્રોવાઈડ કરો છો એનાથી કસ્ટમર સેટિસ્ફાય હોવું જરૂરી છે. મેઇન એમ શું હોય છે પ્રોડક્શનનો? કે તમારું જે વર્ક થાય છે, તમારી જે પ્રોડક્શન પ્રોસેસ થાય છે, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થાય છે કે જેનાથી કસ્ટમર સેટિસ્ફાય હોવો જરૂરી છે. પ્રોડક્શન ઇન્વોલ્વ્સ મેની પ્રોસેસ. પ્રોડક્શનમાં શું હોય છે? ઘણી બધી પ્રોસેસ આવે છે. There are also circumstances in which single components undergoes two or more process during its manufacture. બે અથવા બે કરતા વધારે કે જેના દ્વારા પ્રોડક્શન ઇન્વોલ્વ્સ, તેમાં શું હોય છે? પ્રોડક્શન હોય છે કે એમાં ઘણી બધા પ્રોસેસ ઇન્વોલ્વ હોય છે. There are also circumstances in which single components, ઘણા એવા સર્કમસ્ટાન્સીસ હોય છે કે એવા સંજોગો હોય છે કે સિંગલ એક કોમ્પોનેન્ટ દ્વારા પણ તમે એક પ્રોડક્ટ બનાવી શકો છો. બે અથવા બે કરતા વધારે પ્રોસેસ પણ એમાં જરૂર પડે છે જ્યારે તમે મેન્યુફેક્ચરિંગ કરો છો ત્યારે. બાકી કંઈ ઇન્ટ્રોડક્શનમાં છે નહીં. એના પછી એને આપ્યું છે એન ઓવરવ્યૂ ઓફ મેજર પ્રોસેસ ડિસિઝન. એમાં ફર્સ્ટ આપ્યું છે પ્રોસેસ પ્લાનિંગ. Process planning is concerned with planning the transformation process and comprise of two decisions. એમાં ફર્સ્ટ આપ્યું છે પ્રોસેસ ડિઝાઇન એન્ડ ઓપરેશન ડિઝાઇન. પ્રોસેસ ડિઝાઇન શું કે છે? It includes deciding overall sequence of operation, machine and equipment required. આપણે આગળ પણ ડિસ્કસ કર્યું છે. તમારી પાસે રો મટીરિયલ છે, સારા પ્રમાણમાં મશીનરી પણ છે, પણ જો તમારી પાસે સારો એવો મેન પાવર, સ્કિલ્ડ લેબર, એમ્પ્લોઈઝ તમારી પાસે નથી તો એ સારી રીતે વર્ક કરી શકતું નથી. ઇટ ઇન્ક્લુડ્સ ડિસાઇડિંગ ઓવરઓલ સિક્વન્સ. તમારી પાસે બધા પ્રમાણમાં સારી એવી સિક્વન્સ હોવી જોઈએ ઓપરેશનની, મશીનરી અને ઇક્વિપમેન્ટ રિક્વાયર્ડ. પ્રોડક્ટ ડિઝાઇન કરવા માટે તમારી પાસે સારા એવા ઇક્વિપમેન્ટ હોવા જોઈએ, મશીનરી હોવી જોઈએ, ઓવરઓલ સિક્વન્સ સારી હોવી જોઈએ. Operation design. It involves deciding the design of each individual manufacturing operation. શું હોય છે? Deciding the design of each individual. નાના પાર્ટ્સનું જે પ્રોડક્ટ બને છે એની ડિઝાઇનિંગ તમે કેવું કરો છો? ઇન્ડિવિજ્યુઅલ મેન્યુફેક્ચર કે જે ઓપરેશન મેનેજમેન્ટ હોય છે એને સુપરવિઝન કરવાનું હોય છે કે નાના એવા કોમ્પોનેન્ટ્સ હોય છે એને પણ સારી રીતે એને ડિઝાઇનિંગ કરવાનું હોય છે. It specify the amount of labor and machine time needed. એના માટે કેટલા પ્રમાણમાં તમારે લેબરને અમાઉન્ટ પેમેન્ટ કરવાની છે, એઝ વેલ એઝ મશીન કેટલા ટાઈમ લે છે, મશીન ટાઈમ નીડેડ ટુ પ્રોડ્યુસ યુનિટ ઓફ પ્રોડક્ટ ઓર સર્વિસ, કેટલો ટાઈમ લે છે એ પ્રોડક્ટ અથવા સર્વિસને રેડી કરવા માટે કોઈ પણ મશીનરી. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે પ્રોસેસ સિલેક્શન. પ્રોસેસ સિલેક્શનમાં આપ્યું છે ઇટ રિફર્સ ટુ ધ મેથડ ઓફ પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ. શું કે છે? એક મેથડ છે પ્રોડક્શનની કે જે સારા પ્રમાણમાં ગુડ્સ અને સર્વિસનું ઉત્પાદન કરે છે. ઇટ હેલ્પ્સ ઇન મેકિંગ ડિસિઝન રિલેટેડ ટુ લેઆઉટ. લેઆઉટ તૈયાર કરવાનું હોય છે, બ્લુપ્રિન્ટ રેડી કરવાની હોય છે કે કેવી રીતે તમારે પ્રોડક્શન પ્રોસેસ કરવાની છે, કેટલી કેપેસિટી છે, રોજના 1000 યુનિટ, 2000 યુનિટ, 5000 યુનિટ, 8000 યુનિટ, કોઈ પણ મશીનરીની કેટલા યુનિટ બનાવવાની એની કાર્યક્ષમતા છે, ઇક્વિપમેન્ટ કેટલી જરૂરિયાત છે, વર્ક સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે, કેટલા અવર્સ લેબર્સને
વર્ક કરવાનું હોય છે. When any companies desire to offer new product or service to its customer, process selects become inevitable. કોઈ પણ કંપની હોય છે કે એની ઈચ્છા હોય છે કે એ નવી પ્રોડક્ટ અથવા નવી સર્વિસ છે કે જે એના કસ્ટમરને પ્રોવાઈડ કરે કે જેના માટે એને પ્રોસેસ સિલેક્શન કરવું જરૂરી બને છે.